આમ તો પંચમહાલ જિલ્લો અનેક પૌરાણિક ધાર્મિક સ્થળોનું ધામ છે, પણ આજે વાત કરવી છે ગોધરા તાલુકાના રતનપુર કાંટડી ગામે આવેલા મહાદેવ મંદિરની, જ્યાં લાખો શિવભક્તોની આસ્થા સંકળાયેલી છે. કુદરતી સૌંદર્યથી છલોછલ આ રતનપુર કાંટડી ગામ અગાઉના સમયમાં હેડબાવન તરીકે ઓળખાતું હતું. અહીં રત્નેશ્વર તળાવ પાસે 1000 વર્ષ પુરાણું અને હજારો વર્ષો જૂના પથ્થરની શિલાઓથી બનેલું રત્નેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. લોકવાયકા અનુસાર આ મંદિર 1000 વર્ષ પહેલા રાજા રતનસિંહે બનાવ્યું હતું. મંદિરના થાંભલા અને દિવાલ ઉપર હાથી, ઘોડા અને ચક્રના કલાત્મક કોતરણી કામ આજે પણ જોવા મળે છે. કહેવાય છે કે રત્નેશ્વર, કંકેશ્વર, ગળતેશ્વર અને દાહોદનું બાવકાનું શિવ મંદિર એક જ રાત્રિમાં બન્યા હતા. મંદિરની પાળ પર ઐતિહાસિક કલાકૃતિઓ સાથે બનેલા તોરણમાંથી એક તોરણ આજે પણ હયાત છે. સ્થાનિકોની શ્રદ્ધા એવી છે કે જે પણ ભક્ત આ મંદિરમાં શ્રદ્ધાપૂર્વક માનતા કે ઈચ્છા રાખે છે તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે. શ્રદ્ધાળુઓ માને છે કે દર વર્ષે શિવલિંગનું કદ પણ વધતું જાય છે. શ્રાવણ માસ, મહાશિવરાત્રિ અને ગૌરી વ્રતમાં અહીં મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન કરવા ઉમટી પડે છે. જોકે પુરાતત્વ ખાતાના સંરક્ષણ હેઠળ આવેલા મંદિરના જીર્ણોદ્ધારનું કામ અત્યારે ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, ત્યારે શિવભક્તો વહેલી તકે આ કાર્ય પૂર્ણ થાય તેવી પણ માંગ કરી રહ્યા છે.